તો હાલ એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટ મનપાના જનરલ બોર્ડ પહેલા હોબાળો થયો છે। પોલીસે વિપક્ષના કોર્પોરેટરને હોબાળો થયો। રાજકોટ મનપા જનરલ બોર્ડનો આ હોબાળો છે। વિપક્ષે કહ્યું કે અમે આતંકવાદી હોઈએ તેવું વર્તન છે। શું અમે મનપાને ઉડાવી દેવા આવ્યા છીએ? કોઈ ખોટું કામ કરવા આવ્યા છીએ? વિપક્ષ આ લોકશાહીનું હનન થઈ રહ્યું છે તેવું વિપક્ષે હોબાળો કર્યો છે। સાથે સાથે આક્ષેપ પણ કર્યા છે। ડેન્ગ્યુથી પત્રકારો મનપા સ્ટાફના પરિવારજનો મોતને ભેટી રહ્યા છે તેને લઈને આ મુદ્દો ઉઠાવ્યો હતો। પોલીસ ચેકિંગને લઈને વિપક્ષે હોબાળો મચાવ્યો હતો। આ લોકશાહીનું હનન થઈ રહ્યું છે। વિપક્ષ દ્વારા હોબાળો કરવામાં આવી રહ્યો છે। વિપક્ષના કોર્પોરેટરનો આ હોબાળો। રાજકોટ મનપાના જનરલ બોર્ડ પહેલા આ હોબાળાના દ્રશ્યો કે જ્યાં રાજકોટ મનપાના જનરલ બોર્ડ પહેલા હોબાળામાં અનેક વિપક્ષે સવાલ ઉઠાવી રહ્યા। તેઓએ કહ્યું કે અમે આતંકવાદી નથી, અમે શું અહીંયા આ કોઈ ફિલ્મનું શૂટિંગ નથી ચાલતું। વશરામ સાગઠિયાએ આક્ષેપ કર્યા છે। વિપક્ષના કોર્પોરેટરોને પોલીસે ચેક કરતા હોબાળો થયો છે। આ સમગ્ર હોબાળો એટલા માટે થયો છે કારણ કે પોલીસે તેનું ચેકિંગ કર્યું હતું। અમે આતંકવાદી હોઈએ તેવું વર્તન અમારી સાથે કરવામાં આવી રહ્યું છે। વશરામ સાગઠિયાએ નિવેદન આપ્યું છે। શું અમે મનપાને ઉડાવી દેવા માટે આવ્યા છીએ? કઈ પ્રકારનું વ્યવહાર કરવામાં આવી રહ્યો છે? અમારું ચેકિંગ થઈ રહ્યું છે? કોઈ ખોટું કામ કરવા આવ્યા છીએ તેવા સવાલ ઉઠાવ્યા છે। અને સાથે જ આ બેઠક મળે તે પહેલા જ હોબાળો થયો છે। રાજકોટ મનપાના જનરલ બોર્ડ પહેલા હોબાળાના આ દ્રશ્યો એક્સક્લુઝિવ તસવીર અમે તમને બતાવી રહ્યા છીએ કે જ્યાં વિપક્ષને ચેક કરવામાં આવતા હોબાળો થયો। છે એમને લઈ જઈ રહ્યા છે। સંદેશ ન્યૂઝ ઉપર આપ સીધા દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છો। વસરામ સાગઠિયાની ટીકા ટોળી કરવામાં આવી રહી છે। કૌભાંડ કરવા માટે રાજકોટમાંથી વિરોધ પક્ષને બહાર કાઢવામાં આવી રહ્યા છે। અને સભ્યોને બિચારાને કરો, હેરાન કરો। તેમની હકાલપટ્ટી કરવામાં આવી। વસરામભાઈ શું કહેશો? શું કહેશો? વિપક્ષનો અવાજ દબાવો। બસ પૂરું। હવે શું છે નીચે ચપાચપીના દ્રશ્યો અત્યારે સીધા જ આવી રહ્યા છે। પણ બહાર જો હું ક્યાં અંદર જાઉં છું? હવે બસ મને બોલ લેવા જાવ। હાલ પેલા તમે બધા પેલા તમારું બધાને વ્યવસ્થિત લઈ શકો એટલા માટે રાખો, શાંતિ રાખો બધા। રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપના શાસકો દ્વારા વિરોધ પક્ષના આગેવાનો કોર્પોરેટર એટલા માટે કાઢી મૂકવામાં આવે છે એને પોતાને મન ફાવે તેવા નિર્ણયો લઈ શકે। આ નિર્ણયો લેવા એ ભાજપની હકીકતમાં કાયમ કમજોરી રહી છે। ભાજપના આકાઓએ કરોડો રૂપિયા લઈ લીધા હોય, લઈ લીધા હોય એટલે અહીંયા એના પેદાઓને કહે છે કે વિરોધ પક્ષને બોલવા ન દો। વિરોધ પક્ષને અવાજ દબાવવામાં આવે છે કારણ કે એમને કૌભાંડ કરવા છે। હવે અમને બહાર કાઢી મૂક્યા પછી પોતાની દરખાસ્તો મન ફાવે તેવી મંજૂર કરશે। અમારો વિરોધ પણ અંદર નહીં લખાવે। એ બતાવે છે કે ક્યાંક ને ક્યાંક આ લોકો પ્રજાથી અને વિપક્ષથી ડરી રહે છે। સાર્જન્ટો દ્વારા તમારી ઝંડાટોળી કરવામાં આવી। આ કાયમી થયું છે। એ લોકોને શરમ જેવો છાંટો નથી ભાજપ વાળાને। હું તો કહું છું એની નફટાઈ અને હલકાઈનો કોઈ સીમા નથી। એટલી નફટા અને હલકાઈ ઉપર જયારે ભાજપ આવતું હોય ત્યારે વિપક્ષ તરીકે અમારી ફરજ છે। શું મુદ્દા રજૂ કરવાના હતા? અમારો જે મુદ્દો હતો રોગશાળાનો મુદ્દો હતો। રોગશાળામાં આપ જોજો કેટલાય લોકોના મૃત્યુ થયા છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકા મૃત્યુ છુપાવે છે। સરકારને પણ ખોટા આંકડા આપે છે। આ મુદ્દો રહ્યો, આ મુદ્દો શું ખોટો છે? શું આ રાજકોટને પ્રજાનો મુદ્દો નથી? આ મુદ્દો બતાવવામાં પણ જો એમને શરમ લાગતી હોય તો તમને શરમ લાગતી હોય તો ભાઈ તમે કામ કરો ને,
શા માટે કામ નથી કરતા? તમે લોકોના કામ કરો, કૌભાંડ કરોમાં કરોડો રૂપિયા ખાઈ જાઓમાં લોકોના પરસેવાની પૈસાની કમાણીના પૈસા જે ખાવા ન જોઈએ. કરોડો રૂપિયા, કરોડો, હું બોલું છું તો કરોડો રૂપિયા એમના આકાએ કીધું છે કે તમે કૌભાંડ કર્યા રાખો અને અમે તમારી ઉપર સાજરો સાવરવાળા બેઠા છે. 10 વર્ષ માટે વસરામ સાગઠિયા છે, એમનું કહેવું છે કે કરોડો રૂપિયાના કૌભાંડ કરવા માટે જનરલ બોર્ડની અંદરથી વિપક્ષનો અવાજ દબાવી દેવા માટે સાર્જન્ટો દ્વારા તેમની હકાલપટ્ટી કરવામાં આવી છે. અમે અવાજ ઉઠાવીએ છીએ પ્રજાના પ્રશ્નોનો, પરંતુ પ્રજાના પ્રશ્નો પૂછવા નથી દેવામાં આવતા. હાલ તમામ વિપક્ષના સદસ્યો છે એમને હાથ પકડી, બાવડા પકડીને બહાર કાઢવામાં આવ્યા છે. બીજી તરફ બોર્ડની કાર્યવાહી છે તે અંદર ચાલી રહી છે. જી, તો રાજકોટ મનપાના જનરલ બોર્ડ પહેલા જ આ મોટો હોબાળો થયો હતો. વિપક્ષના કોર્પોરેટરને ટીંગાટોળી કરીને બહાર કાઢવામાં આવ્યા હતા અને હાલ જનરલ બોર્ડની બેઠક ચાલી રહી છે. પરંતુ બહાર છે તે આ પ્રકારના દ્રશ્યો કે જ્યાં વિપક્ષે ભારતીય જનતા પાર્ટી ઉપર કટાક્ષ કર્યા છે, આક્ષેપ કર્યા છે, અમને બોલવામાં આવવા દેતા નથી, અમારા મુદ્દાઓ સાંભળવામાં આવતા નથી. સાથે જ વસરામ સાગઠિયાએ ગંભીર આરોપ લગાવ્યા છે. આ સમગ્ર મામલો ત્યારે બિચકાયો હતો જ્યારે વિપક્ષના કોર્પોરેટરનું ચેકિંગ કરવામાં આવ્યું. તેને લઈને આ પ્રકારના હોબાળો થયો હતો. આ લોકશાહીનું હનન છે, વિપક્ષ કોર્પોરેટર દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યા છે. ચેકિંગ, ધમાલ અને હોબાળા બાદ આ હાઈ વોલ્ટેજ ડ્રામા જે હતો રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડ પહેલાનો આ ડ્રામા સામે આવ્યો છે. રાજકોટ મનપાના જનરલ બોર્ડ પહેલા જે રીતે વિપક્ષનું ચેકિંગ કરવામાં આવ્યું અને જેને લઈને વિપક્ષે હોબાળો કર્યો હતો, હંગામો મચાવ્યો હતો અને સાથે સાથે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે અમને સાંભળવામાં આવતા નથી, આ લોકશાહીનું હનન છે, અમે શું આતંકવાદી છીએ, અમારું કેમ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, અમને આતંકવાદી હોય તેવું અમારી સાથે વર્તન કરવામાં આવી રહ્યું છે, સો અમે મનપાને ઉડાવી દેવા માટે આવ્યા છીએ, કાંઈ ખોટું કામ કરી રહ્યા છીએ તેવું વિપક્ષ સવાલ ઉઠાવી રહ્યું છે.